નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી. અમરેલીના ભારતનગર વિસ્તારમાં ભંગારના ઢગલામાં ભીષણ આગ, 3 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે મેળવ્યો કાબૂ. અમરેલી શહેરના કુકાવાવ રોડ પર આવેલ ભારતનગર વિસ્તારમાં આજે બપોરે ભંગારના ઢગલામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 9/5/2026ના રોજ બપોરે અંદાજે 2:50 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ મળી હતી કે ભારતનગર વિસ્તારમાં વેસ્ટ ચંપલના ભંગારના ઢગલાઓમાં આગ લાગી છે. જાણ થતાં જ ફાયર ઓફિસર H.C. ગઢવીની આગેવાની હેઠળ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગની ગંભીરતા વધુ હોવાને કારણે વધારાના 3 ફાયર વ્હીકલ પણ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર ટીમે સતત 3 કલાક સુધી પાણી અને ફોર્મનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી. આ કામગીરીમાં જોડાયેલા ફાયર સ્ટાફમાં હિંમતભાઈ બાંભણીય, પ્રવીણભાઈ ચૌહાણ, નિલેશભાઈ સાનિયા, રણજીતભાઈ સગર, કમલેશભાઈ જોશી, કૃષ્ણભાઈ ઓળકિયા, સવજીભાઈ ડાભી અને હર્ષભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ અમરેલી. માલિક વાઘેલા છે, ગામ નવાપરા ધારી. દવાખાનાનું કામ પણ ચાલુ છે. અહીંયા બેડ ઓછા હોવાથી મુશ્કેલી મુકાય. તમારી માગણી શું છે? તમારી માંગણી મુજબ બેડ આપવામાં આવે એની મારી. જેથી બધા તાલુકાના જે ગામડાઓ છે બધા તાલુકાના ગામડાઓ લોકોને સારવાર મળી જાય.